કોકને મજા આવી છે એવા પંગા લેવાની. ચાલો બધાને જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? ચાલો સરસ, બધા જોડાઈ જાવ એટલે મસ્ત વાત કરી આજે. સહન કરવાનું તો થતું જ નથી જીવનમાં. આપણે છાતી જ લડવા વાળા છીએ. પીઠ પાછળ વાર કરે ને એને કાયર કહેવાય. શું કહેવાય? કાયર કહેવાય. એટલે આજે બહુ આનંદ થયો કે આવાય દુશ્મન છે એમ કે હું જાણે ઓળખતી નથી એવા. એટલે ખૂબ શેર કરી દો, મજા આવશે. વિડીયો શેર કરી દો એટલે જે આપણા દુશ્મન હોય ને એની સુધી પહોંચી જાય અને એની માનું સરસ ધાવણ ધાવ્યો હોય ને, બાઈ હોય કે ભાઈ હોય તો સામો આવી જાય. આમે હું મરવા માટે જ જીવું છું. અહીં કાંઈ ફેર પડતો નથી ને અહીં કોઈ પરિવાર છે નહીં, બધો લંડન છે એટલે મોજે મોજ જ છે. જ્યારે મારા ટ્રસ્ટ ઉપર કે મારા સેવાવાળા ઉપર આવે ને ત્યારે હું ચૂપ બેસું એવી જ નથી. સામે આવે ને તો ચીરીને મીઠું ભરી દઉં. બોલો, એકવાર આવી જાય. આ સવારમાં ન બોલવું હોય ને તો બોલવું પડે છે. આજે હું રાજકોટ આવી અને કામથી આવી હતી. પછી મારા વોચમેને મારી જે કાગળ આવ્યા હોય બધા સાચવીને રાખ્યા હોય એટલે મને આપ્યા. એક એવો કાગળ આવ્યો છે અને પછી જો કે ત્યાંથી તો સારું જ, ગવર્મેન્ટ તરફથી આપણને બહુ સારો જ જજમેન્ટ. આપણે કેવું નથી પડ્યું ને એ લોકોએ જ જવાબ આપી દીધો. મારું ટ્રસ્ટ કેન્સલ કરાવવા માટેની અરજી આપી છે. મારા ટ્રસ્ટીઓએ કોઈ આપી જ નથી. પણ આ કોને ઈર્ષા આવી છે અને કોને આપી છે ને એ મને ખબર નથી. આઈ ડોન્ટ નો. એટલે એની તપાસ ચાલુ જ છે. એની માને જે આવી છે ને ચીરીને મીઠું ન ભરી દઉં તો તમે જોજો. ત્યાંથી તો ટ્રસ્ટમાંથી તો જે નોંધણીના જે જજ સાહેબ હોય ને એને તો ના જ પાડી કે આ કેન્સલ ટ્રસ્ટ ન થાય અને આનું બધું બરાબર જ છે. કેમ કે હું ઓનલાઈન જ બધું પેમેન્ટ કરું છું. હું કેશથી કોઈ વહીવટ કરતી જ નથી ક્યાંય. જે લઉં છું ને વધારે મારું 90% બધું ઓનલાઈન હોય છે. એટલે મારા બેંકમાં ને બધી રીતના મારી અહીંથી ઓકે એન્ટ્રી બતાવે છે. એટલે પણ જેને મરચા લાગ્યા હોય ને આમાં કોમેન્ટ એક વચાતી નથી. હું એમ કહું છું માયનો લાલ હોય કે માયની લાલ હોય ને સામે આવી જાજો, પણ બીજી પાછળથી સડી કરવાને રહેવા દેજો. અને હું કાંઈ એવા મા બાપની છોકરી નથી ભિખારી કે મારે આમ બધું ભેગું કરવું પડે. હું વાપરવા માટે જ આવી છું અને પ્રૂફ સાથે રાખું છું. પ્રૂફ સાથે જ રાખું છું. જ્યારે જ્યારે જરૂર પડે ને પ્રૂફ સાથે જ રાખું છું. મારો પરિવાર મોકલે છે ને બધું પ્રૂફ સાથે જ રાખું છું. કે ઘરના કેટલા વાપરી છે ને સેવામાં એ બધું પ્રૂફ સાથે જ રાખું છું. એટલે મને કોઈના બાપની બીક નથી. અને જે પાછળથી જો હમણાં હું લંડન ગઈ હતી, મારે ટ્રસ્ટમાં પૈસાની જરૂર હતી. આ 7 લાખ મારા ભાઈએ મોકલ્યા હતા, એના પછીના મોકલ્યા હતા. ટોટલ હમણાં મારા પરિવારે 12 લાખ મોકલ્યા. મારે બોલવું નથી પણ આજે મોઢામાં આંગળા નાખીને બોલાવે છે ને એટલે બોલું છું. પ્રૂફ સાથે જ રાખું છું. અને જે અરજી કરવા વાળો હોય ને માયનો લાલ કે લાલી જે હોય ને સામે આવજે કે સામે આવજો. ભળવાવ ખાતું નથી કાંઈ ને બીજાની પથ્થર ઠોકવા નીકળ્યા છો. અને શોખથી જ સેવા કરી છે. મારા પરિવારને જરાય જરૂર નથી. જેને જરૂર હશે ને એમ કરતા હશે એને આંગળી ચીંધવા જાજો. બધા સરખા ન હોય એટલું યાદ રાખવું. અને મેં તો કાયદેસર સરકારમાં લેટર લખ્યો હતો કે 60% પોતાની રકમ વાપરવી હોય ને એ ટ્રસ્ટને મંજૂરી આપજો. સીધું જ. આપણે સત્ય હોય ને ત્યારે આવું કહી શકી. ભડવાવ તેમાં ન્યા ટ્રસ્ટ કેન્સલ કરાવવાના તમે અરજી કરો. અને હું મરવા માટે જ અહીં જીવું છું. મને જરાય શોખ નથી. હું આ સેવા કરું છું ને અહીં મરવા માટે જ કરું છું. એટલે બહુ પાણી હોય ને બહુ અને અસલ માનું ધાવણ ધાવ્યા હોય ને તો સામે આવી જાવું એકવાર. આ અરજી કરવા વાળો જે હોય ને કે કરવા વાળી હોય હું ગોતું જ છું. મને ખબર પડી જશે નામ એટલે ઘેરે આવીશ યાદ રાખજો. મને કોઈના બાપની બીક નથી. જેને ખોટું કરવું હોય ને કારા કામ કરવા હોય ને એને મોઢા હંતાડવા પડે. માન નથી હંતાડવા પડવા. મારે જરાય હંતાડવા પડતા નથી. અને હું સોડે ધારે જ કરું છું. અને શોખ છે ને એટલે જ કરું હું. કોકને પૂછી લેજો, જરાય જરૂર નથી. અને ઘરના નાખી છે ને ત્યારે બોલું છું. આ તો અત્યારમાં મેં કાગળ જોયો ને મારું લોહી ઉકળી ગયું. ક્યાં ગયો? આ રહ્યો આ કાગળ.
પણ ત્યાંથી સરસ જવાબ આવ્યો ગવર્મેન્ટમાંથી કે આવી કોઈ જોગવાઈ જ નથી. અને અમારા 5 માંથી અમે 5 જ બેનો ટ્રસ્ટી છીએ. અમારા 5 માંથી તો અમે કોઈ અરજી કરી નથી કેન્સલ કરવાની. એટલે આટલે સુધીની ઈર્ષા હારા, આટલે સુધીની ઈર્ષા. આ તો ઠીક આપણા બધા ક્લિયર, બધા રેકોર્ડ સરસ બોલતા હોય એટલે, નહીં તો આ તમે તો આ કેન્સલ કરાવવા ઊભા થયા હોય તો તમારે પાછું બીજું ખોલવામાં દોડવાનું ને. પણ ન્યાય ગવર્મેન્ટમાં કોઈ મૂર્ખા નથી, બધા જોવે જ છે બધું. તો તમારી અરજી ફગાવી દીધી, તમને તમાચો પડ્યો તમારા ગાલ ઉપર, શરમ થાવી જોઈએ. ગુસ્સે બેન શું ન થાય ભાઈ, સત્ય હોય ને એટલે ગુસ્સો આવે જ. ના ના ના, અહીંથી સોરી, સત્ય હોય ને એટલે ગુસ્સો આવે, નહીં તો ન આવે. અને સત્યને તમે ગમે એટલું હરાવા કરશો ને તો એ હારશે નહીં. અને મારામાં તેવડ છે ને એટલે જ હું આ સેવા કરું છું. અને ચોખ્ખું કહું છું કે 40% મારા ઘરના વાપરું છું અને 60% દાનના પૈસે સેવા કરું છું. અને જોતા હોય ને રેકોર્ડ તો બધા આવજો, પ્રૂફ સાથે બતાવીશ. અને જેટલું અહીં છે ને એટલું ઉડાડીને જ જવું છે. મારા પરિવારને ભૂખ નથી ને એના કઈ અહીં જોતું નથી. અરજી કરવા નીકળ્યા, હામે કરો ને, હામી છાતી અવાય. પીઠ પાછળ કરે ને એને કાયર કહેવાય, કાયર. કાયર ને આવું કરવું પડે. ભાઈડો હોય ને તો બંગડી પહેર લેવી, અને બાયડી હોય ને તો હમણાં કહું નહીં. આજે આપણને એમ થાય નથી બોલવું, નથી બોલવું, નથી બોલવું, બોલવું જ પડશે. રાજભાઈ એમનેમ રાગ થઈ ગયા. અસુર, અસુરો તો ભગવાન વખતે હતા, ભગવાન વખતે અસુર હતા. આપણે તો ભગવાન નથી, આપણે તો એક સામાન્ય માણસ છીએ. ઇગ્નોર કરો, ઇગ્નોર જ કર્યા. પણ આ તો જાણવું પડે ને, આટલે બધી પહોંચ્યા એટલે જાણવું પડે. આટલે બધે પહોંચ્યા ને એટલે જાણવું પડે. અને નામ ખબર નથી, નહીં તો હું એને ઘેરે પહોંચી જાત. એટલે સોશિયલ મીડિયા દ્વારા પહોંચાડું છું કે આ જે હોય ને સામે આવજો. તમને તમાચો તો મળી જ ગયો છે સરકાર તરફથી, તમને જવાબ આપી જ દીધો છે. જ્યાં ટ્રસ્ટ નોંધણી રજીસ્ટર હોય ને ત્યાંથી તમને તમાચો મળી જ ગયો છે કે તમારી અરજીની અમે કોઈ નોંધ લેતા નથી ને અમે આની ઉપર કઈ કાર્યવાહી કરતા નથી. આ તમાચો મળી જ ગયો છે. અને વટથી જ જીવું છું હું. શું કઉ છું, વટથી જ જીવું છું ને, એકલી જ છું અહીંયા. પરિવાર બધો લંડન છે. આને કયો ને થોડીક વાર કઈ આવી જ છે, કઈ રસ્તામાં છે. પરિવાર બધો લંડન છે ને, એકલી જ રહું છું, એકલી જ. એટલું યાદ રાખજો. અને મને શોખ છે ને એટલે રહું છું. મને કોકની દીકરીઓની જિંદગી બનાવવા માટેનો શોખ છે એટલે રહું છું અહીંયા. અને તમે નહીં, તમે જે આ અરજી કરી છે ને એને અમારી 48 દીકરીઓ છે ને એની ઉપર તમે આંગળી કરી છે, એટલું યાદ રાખજો. અને હું રાહ જોઈને જ બેઠી, હું મરવા માટે જ જીવું છું. રાહ જોઈને જ બેઠી છું કે સામે કોણ આવે. વિચાર લેજો એટલું કે આખો પરિવાર વિદેશમાં હોય અને ત્યાં મૂકીને દેશ માટે રહેતા હોય ને તો કઈક હોય અમારામાં કે અમારે દેશ માટે જીવવું છે. નહીતર બધાના શોખ હોય, બધા જીવતા હોય. ગુસ્સે નો થાય શું કરે, સામે આવે ને. મારે તો લોહી જ ઉકળી ગયું છે. ભગવાન સાથે છે એટલે જ નથી પહોંચતા ને. જવાબ મળી જ જાય છે. પણ આ જે હોય ને હું મૂકીશ નહીં. હું ઠેઠ સુધી તપાસ તો કરીશ જ, સામે જ. મને મારે કઈ હવે આ જોતા જ નથી બીજા લફન છપન. સામે જ લાવીશ. અને ઢળીને રોડ ઉપર જ લાવીશ. ઈ યાદ રાખજો. મારા હાથમાં આવ્યું ને એટલે આ બાયડી હોય કે ભાઈડો હોય, જે હોય છે નહીં. ભડવા અમુક કોઈ બેન સડી કરવા વાળા. અરે જે હોય ભડવા હોય, ભડવ્યું હોય, અહીં કઈ ફેર જ નથી પડતો. પરિવારને મૂકીને ક્યારે એકલી રહેતી હોય? મરવા માટે જ રહેતી હોય ને, કે જે થાય લડી લેવાનું, મરવું પડે મરી જવાનું. અને સત્ય હશે ને ડંકાની ચોટ ઉપર સ્વીકારીશ, ભૂલ હશે તો ભૂલે સ્વીકારીશ. મને જરાય શરમ નથી. ભૂલ થઈ હોય તો માણસ માત્રથી ભૂલ થાય તો સોડે ધારે સ્વીકારી લેવાની હોય. સારું કામ કરતા હોય કૂતરા ભસ્યા કરે, ભલે ને ભસે, એ તો ફેર નથી પડતો. પણ તમે અહીં સુધી પહોંચ્યા હો ને એટલે ફેર પડે. એટલે હવે સામે જોશે.
બેન કંઈક પણ કામ હોય તો ફોન કરજો. મયુરભાઈ ગઢવી. ચોક્કસ ભાઈ, ચોક્કસ. આશાબેન શું કર્યું એટલે કર્યું. આ જોવાતું નથી. આમાં મરચા લાગે છે. મરચા લાગે છે. મરચા પણ વધારે, થોડાક અમારા ગોંડલમાં મરચા વધારે થાય. જોતા હોય થોડાક વધારે મોકલીશ. હું મારું ગોંડલનું જ લોહી છે. મારો જન્મ ગોંડલની બાજુ ગુંદાળામાં જ થયો છે. બહાદુર છો એટલે જ એકલા રહી શકો છો. ને એકલી જ રહું છું, એટલું યાદ રાખજો. મારી પરિવાર કોઈ નથી. એ આવે વર્ષે કે 6 મહિને મજા આવે ત્યારે. હું મારા ભગવાન ભરોસે રહું છું ને મારા કર્મને ભરોસે રહું છું. મરવું પડે તો અહીં છૂટ જ છે. પણ બીવાનું તો કોઈના બાપનું ખોટું થતું જ નથી. સાચું, મારાથી ભૂલ હશે તો હું 10 વાર સ્વીકારી લઈશ. 1 વાર નહીં, 10 વાર સ્વીકારી લઈશ. પણ ખોટી હળી કરવા આવશો તો મૂકીશ નહીં, એટલું યાદ રાખજો. એટલું તો યાદ રાખીને જ મારી આમે પંગા લેજો. ખોટું તમે ખોટી રીતના પંગા લેવા આવ્યા ને તો હું છોડીશ નહીં. જે હોય તે પછી બનવું જ પડશે. દુર્ગા, એક દિવસ બધાને બનવું પડશે. અહીંથી જવાનું જો નાખો ને. હા, એને આ કયો છોક આવ્યો? કોકને પૂછો ને કા મટુકી એટલે પગી ચોક આવ્યો. એને ફોન કરો ને. સંસ્કાર સિટી ધામે ઊભા છે. અહીંયા આવું પૈસામાં. મેહુલભાઈ શું થયું? આ પાછળથી આવી સળી સંચા કરે એ થયું. અહીં સાઈડમાં દબાવે ને કઈ સંસ્કાર ધામે આવો ને. અહીં રોડ ઉપર સંસ્કાર સિટી લખ્યું ને ત્યાં. આજ બધા કામથી જ આવી હતી રાજકોટ. અને પછી મારા બધા ડોક્યુમેન્ટ ભેગા થયા હોય એટલે મારા વોચમેન મને આપે તો એમાં આ અરજી નીકળી. દુનિયા ખોટી છે સાવ બેન. ખોટા હોય ખોટા અને સાચા હોય સાચા. દુનિયા સાથે આપણે કોઈ લેના દેના નથી. એ કપડાં ઉતારી જ નહીં ખાસ. દુનિયા સાથે લેવા દેવાના કપડાં જ ઉતાર નહીં ખાસ. એની સાથે મને કોઈ લેવા દેવા જ નથી. દુનિયા શું કહેશે ને, મને ગાંડી કહેશે તોય ભલે, ડાય કહેશે તોય ભલે. એ કપડાં કેદુના ઉતાર નાખ્યા. એ કપડાં તો કેદુના ઉતારી નાખ્યા. એટલે જ આ સેવાનો રસ્તો લીધો. આમાં ચપ્પલના હારે આવશે ને ફૂલના હાર આવશે. એ મને ખબર છે. મને કોઈ ચિંતા એના માટે છે જ નહીં. નીચે ઉતરી જાવ. ત્યાં ઉભા છે સંસ્કાર સિટી. ત્યાં મોકલો કઈ કોકને. હા, ક્વાર્ટરમાં ખૂણા પર જ. પ્રહલાદભાઈ ડાભી કઈ કામ પડે તો કેજો ભાઈ. હા, ચોક્કસ કે ભાઈને કેજો. ચોક્કસ ભાઈ કહીશ. તમારા જેવા બધા ભાઈઓ છે પણ શું ચિંતા છે? કાંઈ ચિંતા નથી. એટલે એક ને એક વાત 10 વાર કરી ને એટલા માટે કરી કે તમારી માનું સરસ તાવણ ધાઈવા હોય, બાયડી હોય, ભાઈડો હોય, હું એમ જ કહું સામો આવજે કે સામી આવજે. પાછળથી રહેવા દેજે. જે હોય પાછળથી રહેવા દેજે. જો હું એમ કહું અસલ હોય ને અસલ તો એ સામે આવે. પીઠ પાછળ ક્યારેય વાર ન કરે. એટલું યાદ રાખવું. કાયર હોય ને એ પીઠ પાછળ વાર કરે. આવી અરજી ને કાયરને કરવી પડે. કોને કરવી પડે? કાયરને કરવી પડે. માર ન કરવી પડે. હશે બેન, જવા દો. આ બધા નવરાજ હશે બેન. તમે જરાય ચિંતા નો. હું જરાય ચિંતા કરતી જ નથી. હું 1% નથી કરતી. 1% નથી કરતી. પ્રૂફ સાથે રાખું છું. પ્રૂફ સાથે જ જીવું છું. કે જવાબ દેવાનો થાય ને તો જવાબ દઈ આગું. અને કહું ને 40% ઘરના વાપરી છે. લંડન કમાય ને એ મોકલે છે. જો આર્યા આ એન્ટ્રી બધી બોલે જ છે. ત્યારે વટથી બોલું છું. આટલું યાદ રાખજો. બધું રોજ દાન ઉપર નથી જીવાતું. અને જે દાતા જે આ સંસ્થા સાથે જોડાયા છે ને એનો રોજ હું આભાર માનું છું ને. રોજ એના માટે ભગવાનને માળા કરું છું. એમનામાં નથી બેસતી કોઈ લઈને કોઈનું. મહેન્દ્રસિંહ ચૌહાણ, મારી બેન અમે તમારી સાથે છીએ. થેન્ક યુ. જય સ્વામી. સાની અરજી? ટ્રસ્ટ કેન્સલ કરાવવાની અરજી. એને બાપને આટલા નિયમ નહીં ખબર હોય કે ટ્રસ્ટ કેન્સલ અમે જે 4 બહેનો જે ટ્રસ્ટી હોય ને એનાથી જ કેન્સલ થાય. એમાંય બહુમતી જોઈ. આને કેટલી ઈર્ષા ભરી હશે એમ કહું. જેમાં જે ટ્રસ્ટી હોય ને એમાં યુનિટી હોય. એમાં 3-5 અમે છીએ. એમાં 3 કે ને તો જ થાય. ત્યાં તમારા બાપના રાજ નો હાલે. ત્યાં કાયદા બધા હાલે. એટલી બુદ્ધિ નહીં હોય આ અરજી કરવા વાળાને. પેલા કાયદા શીખી લેવા. હું તો છે ને આમ કાયદા લોહીમાં આવે ભરાઈ ગયા છે બધા.
સંસારમાં ઘણું દુઃખ પડ્યું ને 10 વર્ષ કોર્ટના ધક્કા ખાધા છે, 10 વર્ષ કોર્ટના ધક્કા ખાધા છે. એટલે કાયદો તો હે ને ઘોડી ઘોડીને પી ગઈ છું. એટલે કાયદા તો હું બહુ સારી રીતે જાણું છું. રણજીતભાઈ કોને કરી નથી ખબર, એ તપાસ ચાલુ જ છે, મળશે એટલે એને જાહેરમાં. ભીમજીભાઈ ટ્રસ્ટ કોઈ દિવસ કોઈથી કેન્સલ ન થાય, એ જ છે ને. પણ આ મૂર્ખો હોય મૂર્ખી હોય નહીં ખબર હોય, નહીં ખબર હોય એને એમ કે અમારા ટ્રસ્ટમાં બધે ક્યાંક બીજા ટ્રસ્ટમાં માથાકૂટું હાલતી હશે એટલે આવું કરતા હશે, એટલે આયા હરિહંચા કરવા આવી એમ. દેશથી હોય કે વિદેશથી હોય, આમ મરચું ભર દઈશ આમ હમણાં કહું નહીં ચીરીને આવજો ખરા સામે. અમારા ટ્રસ્ટી મંડળમાં બધાય હોમ છે. મેં પાછા યાર મેં કીધું આપણે કોઈએ નથી કરી ને, તો કે ના, ઈ તો તમે આખું બંધ કરીને ચિંતા ન કરતા, ઈ કે આપણામાંથી કોઈએ નથી કરી. એને ખબર છે આ સેવા વાળાને બધાને. ક્યારેક છે ને પાણી ખાલી બિસ્કિટ ખાઈને હિતેશભાઈ હારે હોય, પાણી ને બિસ્કિટ ખાઈને આખો દિવસ જઈએ. જયારે કામથી નીકળ્યા હોય ને ત્યારે આ કેવું નથી કરીને કહેવાનું ન હોય. હવે બેન દયા નો ખા, દયા આવે કોઈ દી આ બાબત ઉપર દયા જ ન ખાવ. આની તપાસ ચાલુ છે, નામ આવ્યું એટલે યાદ રાખજે કા તું નહીં કા હું નહીં. કેમ કે મારા ટ્રસ્ટ ઉપર તે આંગળી ચીંધી ને મારી 48 દીકરીઓ ઉપર આંગળી ચીંધીશ. એ જે હોય પછી વિદેશનો હોય કે ગુજરાતનો હોય મને કાંઈ ફેર નથી પડતી, કે બાયડી હોય વિદેશની હોય કે ગુજરાતની હોય મને કાંઈ ફેર નહીં પડે. અત્યારે તમને કાવા દાવાથી તમે જ્યાં પહોંચો ત્યાં પહોંચી જાવ. અરે 17 કીચડ ઉઠા લેજો, મને કાંઈ ફેર નથી પડતો. કૌની મેં કપડાં કાઢી નાખ્યા છે. સેવાનું જયારે હાથમાં લીધું ને ત્યારે મેં એ કપડાં કાઢી નાખ્યા છે. એમાં ખબર છે કે સત્ય નહીં તમે છે ને ડાઘ લગાડો અને અસત્ય નહીં લગાડો. બેનજી આવા નાલાયક ને આપના FB ગ્રુપમાંથી રિમૂવ કરવા જોઈએ. ખબર નથી ને. સ્વયંભાઈ વ્યાસ લંડન થી, બેન અમારા જેવું જરૂર હોય તો કેજો ચોક્કસ. તમારા તો બધાના આશીર્વાદ છે એટલે ઈ ચિંતા તો છે જ નહીં મને, જરાય ચિંતા એની તો મને ચિંતા જ નથી. આ બહુ મરચા લાગ્યા હોય ને સામે આવજો હવે બસ. હવે ખરાખરીના ખેલ ખેલી લેવા. ખબર પડે ને, ભલે ને 2 આટકા હોય અમારા, પણ ખબર પડે કે જીગર કેટલો કેનો છે ની. પાછળથી આવા કરવાથી કાંઈ નહીં થાય, કાંઈ નહીં થાય, કાંઈ નહીં થાય. શું કાંઈ નહીં થાય એટલું યાદ રાખજો. 30 વીઘા છે ને એ વેચીને સેવા જ કરવી છે. મારા પરિવારને જોતી નથી એટલે હું એક કટકો આશ્રમ બનાવે વેચી નાખ્યો હતો અને હજી વેચીને જ સેવા કરી. જેટલું આવે છે ને દાતાશ્રીનું એ વાપરું છું, બીજું વેચીને સેવા જ કરવી છે. મારા પરિવારને જરૂર જ નથી. અને આવી તેવડ હોય ને તમારામાં તો બતાવજો. આવી દાતારી આવી તેવડ હોય ને તો બતાવજો. પીઠ પાછળ તો બધાય વાર કરે, સામે આવવાનું. અને આ વેચીને આ જે મારી પ્રોપર્ટી વેચીને સેવા ન કરે ને એ બે બાપની. સારું કામ કરનારને આવા સ્વદેશી મળતા હોય છે, પણ તમે આવું મન પર ના લો. આખું દેશને ખબર છે કે એક ખૂબ સારું કામ કરી રહ્યા છો. હું આપની સાથે છું. થેન્ક યુ. આટલી તેવડ હોય ને તો જ સામે આવું. અને જેથી એમ થશે ને કે સેવા નથી કરવી તેથી જાહેરમાં શું કારણ શું કામ મૂકવું એ જાહેરમાં કહીશ. દેવાંશીબેન કોણ હરામી બોલ્યા? બોયલા નથી મરચા પેટમાં લાગ્યા છે, બહુ લાગ્યા. થોડા લાગ્યા હોત તો જાતું કરી દેત. દુનિયા ગોળ છે, બોલ્યા કરે. ઈ મને ચિંતા જ નથી, પણ આ અરજી ઉપર પહોંચ્યા છે ને એટલે મને હવે આને તો હું ગોઈતે પાર કરીશ. જે હોય તે અવળી જગ્યાએ ભરાઈ ગયો. હવે પસ્તાવો થતો હશે. આપણે આપણા કામમાં ધ્યાન રાખવાનું. હું તો મારા કામમાં જ બેફિકર છું. એમાં મને કોઈ ચિંતા નથી. બેન કઈ કામ પડે તો કેજો, ચોક્કસ કહીશ. બસ તમે જ બધો મારો પરિવાર છો. હું તો સદાન માટે તમને જ બધાને પરિવાર માનું છું. કે હું એકલી છું પણ મને ક્યારે એકલું લાગતું જ નથી. તમે બધા મારો પરિવાર જ લાગો છો. જે મારી સાથે અન મન ધનથી જોડાણા છે ને બધા. તમે બધા મને રાત દિવસ એમ જ થાય કે ઘણી વખત મને ઘણા બધા એવા પ્રશ્ન કરતા હોય બેન તમારા બધા પરિવાર તમે શું કામ આવી રહ્યો? હું કહું હું મારા દેશ માટે રહું છું.
મને કોઈ એવી પદ પ્રતિષ્ઠાની મને એવું એના માટે હું રહેતી જ નથી. મને એમ થાય કે મારા દેશમાં એવી દીકરીઓ છે જે એના પગભર આપણે અત્યારથી એને વાળી એમ વળે ને સારા સંસ્કાર બાજુ વળે અને આપણું દેશનું ભવિષ્ય છે, જેથી કરીને આપણી દીકરીઓ બધી આગળ જાય. એના માટે હું જીવું છું ને એના માટે એકલી રહું છું. નહીતર ક્યારેક એકવાર કોઈ વિદેશ જાવ ને, લંડન જાવ ને તો મારા ઘેર આટો મારી આવો, મારા ઘેર ચક્કર મારી આવી, 2 દિવસ રોકાજો એટલે ખબર પડશે હું કેવા પરિવારમાંથી છું ને. મારા મોઢે કહીશ તો નહીં ખ્યાલ આવે. નિમિષભાઈ, આ લોકોને ગોતવા જેવું હોય તો કેજો. ના 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 ના, નામ આવે તો એને ઘેર જ પહોંચી જવું છે, રાહ જ નથી જોવી. એ તો કરાવીશ જ, કાયદેસરનું ભાન કરાવીશ. ભાન એટલે એવું ભાન કરાવીશ કે જિંદગીમાં છે ને બેન દીકરીનો સામું નામ નો લે એવું ભાન કરાવીશ. મને નામ મળી જાય ને એટલે. તમારે કેજો બેન, સેવા માટે પેલા આવીશ. નિમિષભાઈ ડોડિયા, ચોક્કસ. થેન્ક યુ ભાઈ. રાજેશ પટેલ, બેન તમારી સાથે છીએ, તમે ખાલી કામ કરતા રહો. થેન્ક યુ. બેલાબેન, શું કયો બેલાબેન? IAS ઓફિસર છે, કામ હોય તો કેજો. ચોક્કસ બેન, આપણે આના માટે નામ ગોતવાનું જ છે. હું તમને હમણાં બધી ડિટેલ મોકલું જ છું. આને ગોતવું છે. આ કોણ છે ની ગોતવું છે. હવે એના માયના લાલ ને માયની લાલીને ગોતવું છે. કોણ છે ની? હું તો કામ ચાલુ જ રાખવાની છું. આવાથી થોડીક બંધ કરી દઉં, કઈ આવાથી જરાય બંધ ન કરી દઉં. અને અંદર ખાડે તમારે બધું જાણવું હોય ને તો બહુ બધું આવવાનું, કે કેટલી વાર આ સેવા માટે મારી જમીન ઉપર લોન લીધી છે, શું કર્યું છે, બધું જાણવા માટે આવવાનું. આ એમનેમ નથી થતું બધું. તમને તો બધાને એમ જ થતું હશે ને કે આ બધું સેવાના આવતું હશે, એનાથી જ થતું હશે. કહું ને 60% ને 40% ઘરનું જાય છે ત્યારે આ થાય છે. અને પછી એની માના હમણાં કહું, મારે નથી ગાળ બોલવી મારા મોઢે. મારા ડોકમાં કંઠી છે ને એટલે મને થોડીક આ જીભ મને આમ પાછી વળે છે. નહીતર હમણાં હું છેલ્લી ક્વોલિટીની જ છું, એટલું યાદ રાખજો. હું સારા સાથે સારી છું, નહીતર છેલ્લી છું, એટલું યાદ રાખજો. દહીં તો દીકરા દેતાય આવડે, નહીતર હોય ને એના ખેંચીને લેતાય આવડે. એટલું યાદ રાખવું. આને પાછળ લઈ લો, આને પાછળ ચલાવું. આજે કેટલા વર્ષ પછી મારા મામાની દીકરીને ઘેરે જમવા જાઉં છું. એનો બહુ હતું કે તું રાજકોટ આવ ત્યારે આવજે, મારા માટે પાપડ કર્યા છે, અડદિયા બનાવ્યા છે, ખજૂર પાક બનાવ્યો છે, તું લેવા આવ ને આવ. પરિવારમાં ક્યાંય નથી રહેતી, વિચારો જ ખરા. હાલ તું આગળ લઈ લે જાનું, તાર પાછળ આવું. આ થોડાક બધા કામ હતા તો રાજકોટ આવી, હમણાં નીકળી જ જવાની છું. તો આવી ને એટલે મને પછી મારા વોચમેન બધા કાગળ આપે, એટલે એમાં મેં બધા જોયા હોય. તો એક આ હતી. કોક નવરી બજાર હશે, જે હોય નવરી બજાર હશે, નવરા થઈ જાય. એમાં કઈ હોય નહીં, કાંઈ નવરા થઈ જાય ને આપણે નવરા થઈ જાવ. અહીં તો ઓન ધ સ્પોટ જ છે. આવી જાવું સામે મરવાનું ત્યારે, કા હું નહીં કા તમે નહીં. એ પછી જજમેન્ટ કેટલા વર્ષે મળે ના એ માન નથી જોતું. આવી જ જાવું એકવાર. આપણે એવું કહેતાય નથી કે આપણે સિંહણ છીએ. એ તો પછી સામે આવી જવું એકવાર, ખરા કરીને ખેલ ખેલી લેવા. આવી અરજીઓ કરી શું થવાનું? એટલી બધી આમ બહુ પેટમાં લાઈ હોય ને બળતરા હોય તો સામે આવી જવું. બિલ્ડરે ખોટું કર્યું તું પૂછી લેજો. રાતે ઉપાડી આવી હતી 1 વાગે અમદાવાદ થી, અને હજી એને કીધું જ છે ઈ કે મારા પાસે થાય ને એટલે હું દઈ દઈશ. કામમાં ખોટું કર્યું તું. મેં કીધું મને આ સંસ્થાનો પૈસો હે, કામમાં ખોટું કર્યું એ હું જરાય સેજય સહન નહીં કરી લઉં. કીધું સેજય સહન નહીં કરી લઉં કીધું. હવે બેન જમી લ્યો શાંતિથી, હમણાં પહોંચી જ જાઉં છું. જો જમવા બેસો ને આજે વિડીયો લાઈવ કરીશ મારી બેનની ઘેરેથી. કેટલા સમય આજે મળું છું મારી મામાની દીકરીને. બેન કામ હોય તો કેજો, હું તમારી સાથે જ છું. જીતેન્દ્રભાઈ ગોહિલ, થેન્ક યુ ભાઈ. બેન રાજકોટ આશ્રમ આવવાના છો? ના, રાજકોટ આવી છું પણ હમણાં નીકળી જ જાઉં છું, રોકાવાની નથી. મારે કામ પતી ગયું છે તો હમણાં નીકળું જ છું.
અને આ ભાઈ ગોહિલ, એટલે બહુ આનંદ થયો કે ક્ષત્રિયોનો ધર્મ છે ને કે બેન દીકરીની રક્ષા કરવી. એટલે ભાઈ આજે બીજા ઘણા બધા હશે આમાં કે કોમેન્ટ કરી હશે ને પોતે ક્ષત્રિય, મને ખબર નથી, પણ આજે તમે જે લખ્યું ને એના ઉપર ગર્વ થયો કે તમે તમારા ધર્મને હજી તમે ભૂલ્યા નથી એમ. ચકુબેન હમણાં હું ફોન કરવાની જ છું, થોડુંક સાહેબનું કામ છે એટલે હમણાં ફોન કરું જ છું. શિવમભાઈ થેન્ક યુ, મેહુલભાઈ સપોર્ટ થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. બધાનો ખૂબ ખૂબ આભાર. શાંતિથી જમી જ લેવાનું છે આજે, આપણે તો બે મોઢે જમી લેવાનું, એમાં જરાય ચિંતા નથી, આપણે ચિંતા કરતા જ નથી. આપણે ચિંતા કરતા જ નથી. ખરે દુશ્મન, આ દુશ્મનને નીંદર નહીં આવતી એટલે આવા કામ કરી રહીશ. આપણે તો નિરાતે નીંદર કરીશ. અને એકવાર જીવવું હોય તો પેપેન જેમ શું જીવવું, નો ભટથી જ જીવી લઈ, કા ઈસપાર કા ઉસપાર. જય ઠાકર કૃપા. આવો થેન્ક યુ, ખૂબ શેર કરી દેજો એટલે આ જે ઈરસુડા હોય ને એના સુધી પહોંચી જ જાય. પટેલ અક્ષયભાઈ આ સપોર્ટ દીધી, થેન્ક યુ. જ્યોત્સનાબેન હલાય અમે કોઈ, હા જ્યોત્સનાબેન તમે બધા સાથે છો એટલે તો આ બધું થાય છે. જ્યોત્સનાબેન હલાય થેન્ક યુ. એક ટ્રસ્ટ કેન્સલ કરાવવા માટે કોઈ અરજી આપી આપણા નામની, વિચારો જ ખરા. આ થયું છે બસ. પણ ત્યાંથી ના મંજૂર કરી દીધી કે કેન્સલ નહીં થઈ શકે એમ. આની ઉપર અમે કોઈ એક્શન લેતા નથી. 2 અખંડ દીવા ચાલે છે, કેટલા 2 આશ્રમે ચાલે છે. એ રાત દિવસ આમ કહીને અમારે ત્રીજી આંખ એવી છે, એવું ધ્યાન રાખે છે. આમ કહીને એવું ધ્યાન રાખે છે ભગવાન. એટલે આટલું યાદ રાખવું, અને અમે એના ભરોસે જ જીવી છીએ. અને અમે જે આટલું એક બટકું અમારા પેટમાં જાય છે કે અમે કોઈને સેવા કરી છે, 2 બટકાઈ જમાડી છે, તો બધું એની દયાથી ચાલે છે. અમારથી કાંઈ નથી થતું. કહું ને મારથી જો પાપડ ન ભાંગે. આ બધી શક્તિ છે ને ઈ આપે છે. જ્યોત્સનાબેન હલાય કાંઈ હોય તો કેજો, ચોક્કસ કહીશ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. હમણાં પહોંચીને થોડોક વિડીયો બેનની ઘેરે બનાવશું. આનંદનો બનાવશું એટલે ગુસ્સાવાળો નહીં. પહોંચાડી દેજો ઈર્ષાળુને આશીર્વાદ પહોંચાડી દેજો. 2 રોટલી વધારે ખાઈ લેજો. બહુ ઈર્ષા થતી હોય ને ઈર્ષાળુને કહું, પણ મારી માથે તો જો મારા ભગવાનના હાથ છે, મારા મા બાપના છે, મારા પરિવારના છે, મારા દાતાશ્રીના છે. આટલા બધાના આશીર્વાદ છે. અને જે આ બધા મને અનમન ધનથી માને છે ને એના બધાના આશીર્વાદ છે. કોઈ મારા માટે માળાઈ કરે છે. વિચારજો, આ બધી એની શક્તિ છે, મારી નથી. હું તો ખાલી એક નિમિત્ત જ છું. આ સેવા કરવા માટે. ભગવાને આપણને અવસર આપ્યો છે તો થાય એટલી કરી છે બસ. આને કહેવાથી ટ્રસ્ટ થોડું કેન્દ્ર એ નહીં, એના મૂર્ખાને નહીં ખબર હોય, એને નહીં ખબર પડતી હોય. અને આવા મૂર્ખા વેળા બીજાને કહું છું કે તમને કોઈ પ્રત્યે ઈર્ષા હોય, કોઈ ટ્રસ્ટ પ્રત્યે ઈર્ષા હોય, કોઈ સેવાભાવી પ્રત્યે ઈર્ષા હોય તો આવા મૂર્ખા વેળા કરવા જાતા નહીં. ત્યાંથી આવા જ જવાબ આવશે. એ જે ટ્રસ્ટી 5 હોય ને એનાથી જ બધું થઈ શકે. એટલે આવા ખોટા ઉપાડા લેવા ન જાતા. અને જે કરે છે હું ખોટું કરતી તો મારું કર્મ મારે જ ભોગવવાનું છે, એમાં કોઈ નહીં આવે. એટલું યાદ રાખજો. તમે ક્યાંય પણ જગ્યાએ, મને નહીં ક્યાંય પણ જગ્યાએ આપ્યું હશે અને તમને એમ થયું હશે ખોટું કર્યું હશે તો પછી આપણે સંશય ન કરતા. કેમ કે એ તમે આપીને છૂટી ગયા, ભોગવવું તો એને જ પડશે, બહુ મોટું ભોગવવું પડશે. એટલે હું તો એક જ શબ્દથી જીવું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું, અને એક મારા પ્રભુથી ડરું છું. બીજાથી કોઈના બાપથી ન ડરતી. અને બિંદાસ એકલી જ રહું છું. કહું ને એકલી જ રહું છું. પરિવાર કોઈ અહીં નથી, એકલી જ રહું છું. એટલું યાદ રાખજો. આજે તો બહુ ખાઈશ કે આપણા કોક આવા છે એટલે આપણને એમ થયું કે આપણે પ્રગતિના પંથે છીએ. આપણે બહુ આટલી બધી ઈચ્છા કરતા હોય ને એટલે આપણે એટલું સમજવાનું કે આપણે પ્રગતિના પંથે છીએ. ચકુબેન પણ શું કરે, ગુસ્સો જ આવી જાય. શું કરે, લેતો મને મોગરી ખાવી હતી ને તો લેતી આવી. એને મોગરી કહેવાય, મને ખાવી હતી તું લેતી આવી છે. આવો બેન આવો. હાલો લઈ લો. હાલે
ચાલો જય શ્રી કૃષ્ણ, પછી મળી હમણાં. આવો ભાઈ જય શ્રી કૃષ્ણ. દીકરીઓની આઈ લાગશે, લાગવાની 110% લાગશે. ચાલો પછી મળશું આ બાબત ઉપર. જેને આવું નથી કર્યું એને કોઈ માથે લેવાનું થતું નથી. જેને આવું કર્યું છે એને જ માથે ઓઢવાનું થાય છે, બીજાએ ઓઢવાનું થતું નથી. એટલે બંધ પાકડી ખોટી માથે ઓઢવી નહીં. એટલે જેને આવું કર્યું છે એના મતમાં મરચા હશે, એના માટે જ આ લાવ્યું છે અને એના માટે જ આ છે. એટલું યાદ રાખી જ લેજો. ભળવાવ કે ભળવી જે હોય અહીં ચોખ્ખા જ શબ્દ આવશે મોં ઉપર. એટલે બીજા એ માથે ન ઓઢવું. ચાલો બધાને જય સ્વામિનારાયણ.